ખરેખર કલાકારને આવું ના જ કરવું જોઈએ। તમે કહેતા હશે કે શૈલેષભાઈ અમારી વિરુદ્ધ કરે છે, પરંતુ મિત્રો એવું નથી। કલાકાર મારા પણ ઘણા મિત્રો છે અને જોડે પણ કામ કર્યું છે। તો ખરેખર મિત્રો કલાકારને આવું કરવું જ ના જોઈએ કે લોકો તમને પૈસા આપે છે, ગીતો બનાવવા માટે આપે છે અને તમે ટાઈમ ટુ ટાઈમ એમને ગીતો ના આપો અથવા કે એમનો ફોન ના ઉપાડો તો પેલા ભાઈને શું થાય છે કે અમારી સાથે આવું ફ્રોડ કર્યું છે। આવા ઘણા બધા કેસીસ આપણી જોડે આવે છે, ઘણી બધી ફરિયાદો આવે છે કે શૈલેષભાઈ પેલા કલાકારે મારી પાસે આટલા રૂપિયા લીધા અને મને ગીત હજુ સુધી આપવામાં નથી આવ્યું। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે મિત્રો આપણે અવારનવારની આવી જ ઘટના જ વિડીયો લાવતા હોય છે અને સાથે સાથે જે પણ તમને મદદરૂપના વિડીયો પણ આપણે લાવતા હોય છે। તો ખરેખર મિત્રો આદિવાસી સમાજની અંદર ઘણા બધા કલાકારો છે, ટીમલી ગાયક કલાકારો છે, ખૂબ સારા એવા જે કલાકારો આપણે એમનું ટેલેન્ટ બતાવે છે। તો ખરેખર મિત્રો આવા કેસીસમાં તમે જે પૈસા લો છો, જેમની પાસે તમે પૈસા લો છો એમને ટાઈમ સરખો આપવામાં નથી આવતો, એમનો ફોન ઉપાડવામાં નથી આવતો, તો એ લોકોને કેવું લાગે છે કે ભાઈ અમારી જોડે ફ્રોડ થયું છે, કે અમારા પૈસા લઈ લીધા છે પછી અમને સંગ જે છે એ આપવામાં નથી આવતું। તો આ રીતના કેસીસ આપણી જોડે ઘણા બધા આવ્યા છે કે શૈલેષભાઈ તમે વિડીયો બનાવો કે આ કલાકાર પેલો કલાકારનું આપણે નામ નથી લેતા, એની અંદર બધા જ કલાકાર આવી જાય જે આવું કૃત્ય કરે છે, આવું જે કામ કરે છે, જેમના પૈસા લઈને ગીતો કે અથવા ભજન ગરબા કોઈ બી હોય એ ટાઈમ ટુ ટાઈમ એમને નથી આપવામાં આવતું, તો જ આપણને આવા કેસીસમાં એ લોકો આપણને ફોન કરે છે। ઘણા લોકો આપણી ઓળખાણ છે, આપણે પહેચાન છે। હું પણ આ પગથિયા સુધી તમારા લીધે જ પહોંચ્યો છું, તમે સપોર્ટ કર્યો છે તો આટલા હું સબસ્ક્રાઈબ કરી બેઠો છું। અગર તમે ના સપોર્ટ કર્યો હોત તો હું અહીંયા સુધી પહોંચી ના શક્યો હોત। તો ખરેખર મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે હું કોઈ પણ પ્રકારનું કોઈ કલાકારનું વિરુદ્ધ નથી કરતો, પણ જે તે આપણે જેની પાસે આપણે પૈસા લે છે, ઓર્ડર આવે છે, એ જ ઓર્ડરથી તમારું પરિવાર ચાલે છે। તો ખરેખર મિત્રો તમે પણ એક આવી રીતના ના કરશો કે જેને તમે પૈસા લો છો એ પૈસા અથવા એમને ટાઈમ આપી દો કે આટલા દિવસ પછી તમારું જે સંગ છે એ તમને આપી દેવામાં આવશે, અથવા કે આના કારણે આપણે બની નથી રહ્યું તો અમે બનાવીને પછી તમને આ ટાઈમે ખરેખર આપી દઈશું। તો એમને આવી રીતના વાત કરવું જોઈએ જેથી કરીને એ જે લોકો છે જે તમને પૈસા આપ્યા છે, સોંગ બનાવવા માટે જે પૈસા આપ્યા છે, એમને ડાઉટ ના થાય કે ભાઈ મારી જોડે ફ્રોડ થયું છે, કે મને આ ખોટું બોલી રહ્યો છે, કોઈ પણ પ્રકારની મને સોંગ આપવામાં નથી આવતું। તો ખરેખર મિત્રો આપણે ગમે એટલા મોટા માણસ હોય, ગમે એટલા મોટા કલાકાર હોય, પણ જે આપણા ગ્રાહક છે એ આપણા ભગવાન રૂપ કહી શકીએ છીએ કે એ લોકો આપણને ઓર્ડર આપે તો જ આપણે ગીતો બનાવીએ, એના જ કારણે આપણું પરિવાર ચાલે છે। તો ખરેખર એમનો જે ફોન છે આવે ત્યારે હંમેશા ઉપાડવું જોઈએ, ના કે તમને પૈસા આપી દીધા, ખાતામાં નાખી દીધા તો કે તમે ફોન ના ઉપાડો, બ્લેકલિસ્ટમાં નાખી દો, આ ખૂબ જ ખોટું વસ્તુ તે ખરેખર મિત્રો આવું ના કરવું જોઈએ। તમામ કલાકારને હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કેસીસ આપણી જોડે ઘણા બધા આવે છે। હું તમને એવું લાગતું છે શૈલેષભાઈ એમને સપોર્ટ કરે છે, પરંતુ મિત્રો એવું બિલકુલ બી નહીં। હું તમામ કલાકારને આભાર માનું છું, ખૂબ સારું છે। અત્યારે માનવા જઈએ તો ઘણા બધા કલાકાર પોતાની રોજગારી મેળવી રહ્યા છે, પોતાનું સિંગિંગ, પોતાનું જે ટેલેન્ટ છે કાઢી રહ્યા છે। હું પણ એક યુટ્યુબર છું, યુટ્યુબ ઉપર વિડીયો બનાવું છું, તમને ખબર જ છે મારા તમે વિડીયો તમામ જોઈ રહ્યા છો। તો ખરેખર મિત્રો આવા સંજોગોમાં જેના પણ તમે પૈસા લો એમને ટાઈમે આપો, અથવા એમને ટાઈમ આપી દો, અથવા કે આના કારણે આપણે સંગ બની નથી શક્યા। અત્યારે માનવામાં આવે તો ટીમલીનો વરસાદ વરસી રહ્યો છે આદિવાસી સમાજની અંદર, તો ખૂબ જ લોકો આપણને કહે છે કે મારા 6 મહિના થઈ ગયા છે, 3,000 આપ્યા છે, કે 10 મહિના થઈ ગયા છે, કે મારા 5,000 આપ્યા છે, મને હજુ સુધી સોંગ આપવામાં નથી આવ્યું। તો આ રીતના ઘણા બધા ફરિયાદો આવે છે। તો ખરેખર મિત્રો આવું ના કરશો, જેનું પણ સોંગ હશે, જેને તમને પૈસા આપ્યા છે એ તમામ તમે ટાઈમે આપો તો કોઈ પણ પ્રકારના તમારી ફરિયાદ નહીં આવે। અને આપણે કોઈ નાના મોટા કલાકાર કે કોઈ પણ પ્રકારના કલાકારને તમામ આપણે સાથ આપીએ છીએ, તમામને આપણે માન આપીએ છીએ। કોઈ દિવસ કોઈનું ખોટું મતલબ કોઈનું વિરુદ્ધ આપણે વિડીયો બી નથી બનાવતા, કોઈને ખોટું બી નથી કરતા અને કોઈના વિશે કોઈ ખરાબ ટિપ્પણી પણ નથી કરતા। ફક્ત ને ફક્ત તમને એક ઇન્ફોર્મેશન આપવું હતું આ કે અત્યારે હું કોઈ કલાકારનું નામ લીધું નથી કે આની અંદર બધા આવે। તો ખરેખર મિત્રો
હું એવું નથી કહેતો કે આ કલાકાર આવો, પેલો કલાકાર આવો છે, આવું કરે છે, ફલાણું ઢીકણું, એવું બિલકુલ બી નથી મિત્રો. તમે બધા સાથે મળીને કામ કરો છો, ખૂબ સારું કામ કરો છો. તો આવા સંજોગોમાં જે પણ તમારે ગ્રાહકી છે, જે પણ તમારા ઓર્ડર આવે છે, એ જે ગ્રાહકીના જે સોંગ બનાવવા આપે છે, તમામ સોંગ છે એ તમે ટાઈમ પર આપો, અને જેથી કરીને તમને નેક્સ્ટ ટાઈમે પણ એ લોકો તમને ઓર્ડર આપી શકે છે. આજની વિડીયોની અંદર બસ આટલું જ. હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત. હા મિત્રો, ઘણાય કલાકારને ખોટું લાગશે કે શૈલેષભાઈ કેમ આવા અમારા વિશે વિડીયો બનાવે, પણ મિત્રો એવું નથી, ખરેખર વાત છે. તમે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. જય હિન્દ, જય ભારત.